વાત આગળ કરીએ આગ લાગવાની ઘટના બાદ રાજકોટમાં ફાયર વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે। રાજકોટમાં વધુ 30 સાયબર કેફે ગેમિંગ ઝોનને ફાયર સેફટીને લઈ નોટિસ આપવામાં આવી। આરોપ છે કે ધંધાર્થીઓ ફાયરનું સર્ટિફિકેટ લીધા બાદ રિન્યુ નથી કરતા, જેના કારણે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારમાં આવેલા એકમ સામે કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ ફાયર વિભાગે વધુ કામગીરી હાથ ધરી છે। જે પણ એકમો પાસે ફાયરનું એનઓસી નથી અને રિન્યુ નથી કરવામાં આવ્યું તેવા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સાયબર કેફે અને ગેમિંગ ઝોનનો પણ સમાવેશ છે। લગભગ 30 જેટલા સાયબર કેફે અને ગેમિંગ ઝોનને ફાયર સેફટીને લઈને નોટિસ પાઠવવામાં આવી છે। ધંધાર્થીઓ એકવાર લાયસન્સ લેવા બાદ તેને ફરી રિન્યુ નથી કરતા, તેને લઈને હવે ફાયર વિભાગ સક્રિય મોડમાં કામગીરી કરી રહ્યું છે। વાપીમાં ભંગારના ગોડાઉનમાં લાગેલ આગ પર કાબુ મેળવાયો છે। 6 ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। બલેઠા વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા। એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના 8 ગોડાઉનમાં પ્રસરી ગઈ અને મોટું નુકસાન થયું। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી નથી શકાયું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।